છેલ્લે દિવસે ઠાકોરજીએ ગોપીની પરીક્ષા કરવા માટે ચીર ઘાટ પર ચીર હરણ લીલા કરી. લોકો એને એટલું ખરાબ રીતે ચિતરે છે, જે સમજતા નથી, જે ઠાકોરજીના સ્વરૂપને, ગોપીના સ્વરૂપને, વ્રજને, વ્રજ ભક્તોને, યમુનાજીને, એ જ આવું વિચારે. ઠાકોરજી 5-7 વર્ષના હોય અને ગોપી આટલી મોટી હોય તો મારા વાલા ઘણીવાર એક રૂમમાં રહેતા હોઈએ ને, અને આપણું 4-5 વર્ષનું છોકરું હોય ને તો કપડાં બદલાવી લઈએ છીએ. આમાં ક્યાંય જે બીજા વિચારો કરવામાં આવે છે ને એવું નથી. પ્રભુએ ક્યાંય એવી લીલા નથી કરી. પણ જે ન માનતા હોય, જે કૃષ્ણને સમજી ન શકતા હોય, આપણે ઘરમાંય ઘણીવાર એવું થાય. સાસુ સસરા ભેગા રહેતા હોઈએ અને આપણા વરને ખબર હોય કે આ ભીંડાનું શાક ભરેલું કરે છે એ મમ્મી પપ્પાને ગમતું નથી, તો સીધી રીતે ન કહે મારા વાલા, ધીમેકથી કહે, દર વખતે ભરેલું શું કરસ, આ વખતે ટૂંક કરને. ઈચ્છા કોની છે ખબર છે? મમ્મી પપ્પાની. પણ આપણું માંડીએ, મમ્મી પપ્પાનું સન્માન જળવાય અને છતાંય ઘરમાં ક્લેશ ન થાય. આ પુષ્ટિ માર્ગ છે. તો ઠાકોરજીએ ચીરહરણ કર્યા અને ગોપીઓએ કહ્યું, પ્રભુ, વ્રજમાં જ્યાં ચીર ઘાટ પર ઠાકોરજીએ ચીરહરણ કર્યા, એ વૃક્ષનું નામ શું ખબર છે? નીપ કદમ વૃક્ષ. ભાગવતમાં સુબોધિનીજીમાં વલ્લભે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નીપ કદમ વૃક્ષ. નીપ એટલે બધી વાસનાને હરી લે ને એ. તો જે પ્રભુ વાસના હરતા હોય તો આ વસ્ત્રો શેના હતા? વાસનાના. અને પાછા આપ્યા ત્યારે કયા આપ્યા? વાસના વિનાના. આમાં તમને કંઈ દોષ લાગે છે મારા વાલા? હા નો તો કયો. પણ પ્રભુએ કીધું, ગોપીઓ, તમે 4 અપરાધ કર્યા છે. કેટલા? એક તો તમે ઉઘાડા શરીરે જળમાં નાહવાનું ખોટું કામ કર્યું છે. આપણે પહેલાં ભારતીય છીએ, પછી સનાતની છીએ, હિન્દુ છીએ, પછી વૈષ્ણવ છીએ. તો સનાતન ધર્મમાં લખ્યું છે, કોઈ પણ જળાશયમાં વસ્ત્ર વિના સ્નાન થાય. સાચી વાત છે ખોટી મારી? ખોટું હોય ત્યાં કહેજો, કારણ કે હું છે ને શાસ્ત્રીજી નથી. હું કોઈ તમારા કરતાં આમ વિશેષ નથી. એ તો હાઈટ ઓછી છે એટલે અહીં મેળ પડ્યો છે, બાકી અહીંયા જ હોય. તમે ક્યાંય મને અત્યાર સુધીમાં સ્ટેજ પર નહીં જોઈ હોય. શું કામ? વૈષ્ણવના ઝુંડમાં જે મજા આવે ને મારા વાલા, એ અહીંયા ન આવે. પણ આજે શું કામ? કે તમે બધાનો જે હરખ, ઉમંગ, ઉલ્લાસ, આતુરતા, મારા જેવા હોય તો અવાજ થતો હોય. પણ મને આનંદ છે કે હું સારું નથી ભણાવતી તો તમે અવાજ કરતા. તો પ્રભુએ કીધું કે જળાશયમાં વસ્ત્ર વિના સ્નાન થાય નહીં.
તમે વસ્ત્ર બહાર મૂક્યા તો મેં લીધા ને, તમે ના મૂક્યા હોત તો કેમ વસ્ત્ર વિના સ્નાન કર્યું? આ તમારો મોટો અપરાધ છે. ગોપીઓએ કહ્યું, પ્રભુ આપની દ્રષ્ટિએ મોટો અપરાધ છે, પણ આનું કારણ કઈ? ઠાકોરજી કહો, પ્રભુ જેવી રીતે દુર્યોધન ભાનુમતીએ બોલાવ્યો હતો કે આંખના પાટા ખોલો ત્યારે તું એમ ના આવજે તો તારું આખું શરીર વજ્રનું થઈ જાય. તમે બધા લીલા જાણો છે એટલે એ વાત નહીં કરું. મારે ઘણું બધું કેવું છે. સવાર સુધી કેટલા ને બેસ્યું છે બસ હું કઈ સાંજે પ્રસાદની વ્યવસ્થા કરું. જો સત્સંગમાં છે ને ગમતું હોય તો વલ્લભને ન ગમે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ આપણે બધા સમય પાસ કરવા નથી એવા. કોઈ ક્યાંથી આવ્યું છે, કોઈ ક્યાંથી આવ્યું છે, બધા રસ લોકો આવ્યા છે. જો રસ છે ને લીંબુનો હોય, મોસંબીનો હોય, કેરીનો હોય, પણ સૌથી વધુ રસ એનો ભાવે તો હું કઈ કહું છું તો પુષ્ટિમાં જે સત્સંગ છે ને મારા વાળા એ કૃષ્ણનો છે, એ રસો વયનો છે, એટલે કેરીનો છે. એટલે આપણે બધા અહીંયા કેરીના રસ પીવા માટે ભેગા થયા. તો બોલો તમે કેમ વસ્ત્ર વિના સ્નાન કરતા હતા? ત્યારે ગોપીઓ જવાબ આપ્યો, પ્રભુ યમુનાજી અમને વારંવાર વિનંતી કરતા હતા કે ગોપીઓ તમે એકવાર નિવસ્ત્ર સ્નાન કરો ને તો મારે તમને 9 તનુ નવત્વનું દાન કરવું છે. એટલે યમુનાજીની કૃપાથી અમે વસ્ત્ર વિના સ્નાન કર્યું. તો પ્રભુ અમારી કઈ ભૂલ છે? ઠાકોરજી કે ના, ચતુર પટરાણી કે તો સમજાય કે નહીં? બધા સમજાય છે મારા વાળા? ગતરણ ન થતો. પ્રભુ કે હજી બીજો એક ગુનો કર્યો છે. એ શું? જળાશયમાં કોઈ દિવસ વાતો ન થાય. જળાશયમાં વાસ કોનો છે? વરુણ દેવતાનો. કોનો? તો તમે જળમાં વાતો કરતા હતા તો વરુણ દેવતાના અપરાધી બન્યા છે. ગોપીઓ કે પ્રભુ આનું કારણ કહીએ? હા પ્રભુ, વરુણ દેવતાએ અમને વિનંતી કરી કે તમે આખો દિવસ ઠાકોરજી સાથે રહો છો, માખણ ચોરે તો એ તમારા ઘરમાં આવે, જળ ભરવા જાઓ તો એ તમારી પાછળ પાછળ આવે, બેડલા ચડાવવાનું નાખો તોય બેડલા ચડાવો. રાસમાં તમારી સાથે તમને ગમતા સ્વરૂપથી ને તમારી સાથે રાસ રમે, કદમના વૃક્ષ પર ચડીને તમને વેણુ વગાડીને બોલાવે. આવા બધા પ્રભુની વાતો અમે તો એ બધું કરી નથી શકતા, પણ તમે આ બધું અનુભવો છો. ગોપીઓ અમને પ્રભુની લીલાની વાતો કરો ને. એટલે ગોપીઓ કહે છે, પ્રભુ વરુણ દેવતાની વિનંતીથી જળમાં અમે આપના જ ગુણાનુવાદ કરતા હતા. પ્રભુ આ અમારી ભૂલ છે? ઠાકોરજી કે ના, પણ હજી ત્રીજો ગુનો છે. ગોપીઓ કે શું? તમે અન્યાશ્રય કર્યો છે. પુષ્ટિ માર્ગમાં સૌથી વધુ બાધક શું મારા વાલા? બોલીએ જ કેવું સરસ. આગળનું કહેવાય મારે. તમે અન્યાશ્રય કાત્યાયની દેવીનું સ્વરૂપ કરી ભોગ ધરાવ્યો,
ગોપીઓએ કહ્યું, પ્રભુ અમે એનું કારણ કહીએ? હા. કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? યમુનાજીના રજમાંથી. અને એ એક નામ છે. તો પ્રભુ આ યમુનાજીની રજમાંથી બનાવી અમારો અન્યાશ્રય છે? પ્રભુ કે ના. ચોથો દોષ તો એવો છે, માફ ન થઈ શકે. પ્રભુ કહો, તમે વ્રત કેમ કર્યું? આપણામાં 12 એકાદશી, 2 અધિક માસની, 4 જયંતી સિવાય કશું કરવાનું હોતું નથી. પણ 9 વિલાસ આવે ત્યારે કેટલાયના ફોન આવે, ઈલાબેન ગરબો લેવાય, વળી બીજા કહે નિવેદ કરાય. હવે આ કારતક મહિનામાં બધા પૂછે, અમારે પૂર્વજો જમાડવાના હોય. એ મારા વાલા, ઠાકોરજીએ જ્યારે કુરુક્ષેત્રમાં અર્જુનને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને, વિનંતીથી ઠાકોરજીએ, આ બધાય અંદર આવી ગયા છે, પછી શું કામ જુદી જુદી જગ્યાએ ભટકીએ? બધામાં ઠાકોરજીને શોધો છો ને, એના કરતાં મારા વાલા ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધો. તમે ઈલાબેનને શોધો તો બરાબર છે, પણ તમે મને ફોન કરો, શાક માર્કેટમાં તમારે જેવા જ બેન હતા, હું હતી. આજે એમ ગયા ને ઈલાબેન, ત્યાં તો બોલો તમારે જેવું જ બોલતા હતા, હું હતી. તો શું કામ દરેક જગ્યાએ પ્રભુને શોધો જ? પ્રભુમાં જ પ્રભુને શોધો ને. લાલા, આજે તારા શ્રૃંગાર કર્યા છે ને, તને ગમે છે? જો તને ગમતા હોય તો વેણું ધરાવવું, તો હું ધરાવું એવી રીતે રાખજે, તો મને ખબર પડશે કે તને ગમે છે. તમે પ્રભુ સાથે વાતો કરો ને, ઠાકોરજી બહુ રાજી થાય. સૌથી વધુ આપણા ઠાકોરજીને એ જ તકલીફ છે. વલ્લભ કે નહીં, મારા વૈષ્ણવના દોષ પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારે જોવાના. એટલે તો આપણે જલસા છે. ઠાકોરજી આપણા દોષ સામું નથી જોતા મારા વાલા. નહીંતર હું ને તમે આપણે વિશ્વનો નાથ, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ આને સ્પર્શ કરી શકીએ ખરા? ઠાકોરજી એક જ કહે છે, તું મને નહીં પહોંચી શકે, પણ હું તો તારા સુધી પહોંચી શકું ને. આ તમે આટલા બધા અમદાવાદ ન આવત, પણ હું એકલી તો આવી ને મારવાલા. તો ઠાકોરજી આપણા માટે આવ્યા કે નહીં? જેના ઘરે નથી બિરાજતા ને, એનાથી પ્રભુ રૂઠેલા નથી, પણ ઉદાસ થઈ જાય. શું કામ? ઓલી બધી ગોપીઓના આણા આવે, હવે એકને આ આણું ન આવે ને, એનો મતલબ એમ નથી કે એનો ગોર્ધન એને પ્રેમ નથી કરતો, એને તેડાવે છે. અને ગોપીને આણું કરીને જવું જ, પણ ઘણીવાર સંજોગને લીધે વહેલા મોડું થાય. તો હવે જેના ઘરે નથી પધાર્યા ઠાકોરજી, એ બધા આણાની તૈયારી કરવા માંડો. આણામાં દેવાનું હોય, કાંઈ ખૂટતું હોય તો મારી પાસે લઈ જાજો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, ગોપીઓ, ચોથો દોષ તમે વ્રત કરવાનું. અને ગોપીઓએ જવાબ દીધો, પ્રભુ અમે પંચવટીના ઋષિમુનિઓ તો ખરા જ ને, એટલે ત્યાં શું કરતા હતા? તપ. તો અહીંયા શું કરવાનું મન થયું? પ્રભુ કે એનું દોષ લાગ્યો, એટલે હું તમને અત્યારે નહીં મળું,
પણ 11 મહિના પછી શરદ પૂનમની રાતડીએ રાસમાં તમારો અંગીકાર. રાસ ઉપરથી મને યાદ આવ્યું, આપણે સેવા શું કામ કરીએ છીએ મારવાલા? કયો તો ખરા એકાદા જણ તો કયો. અચ્છા, બીજું કોઈ? બ્રહ્મ સંબંધી છીએ તો એ ઘણાય નથી કરતા. હે? પછી કોઈ? હવે હું કહું, કારણ કે ગ્રંથના પ્રમાણે કહીશ. પુષ્ટિ માર્ગમાં છે ને ગ્રંથ પ્રમાણ છે, કપોળકલ્પિત વાર્તા ના કરાય.